નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઓડ શહેરમાં આનંદ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ સેવા કેન્દ્ર આણંદ જિલ્લા ઓડ શહેરમાં ગોકુલ હોટલ પાસે ડાકોર ફાગવેલ જતા પદયાત્રીઓ માટે કેટલાય વર્ષોથી આનંદ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સેવા કેન્દ્ર ચલાવવામાં આવે છે। પદયાત્રીઓને ચા, કોફી, નાસ્તો, જમવાનું, દવાઓ, મસાજની સેવા કરવામાં આવે છે। રસ્તે જતા યાત્રિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે। દેવ દિવાળીએ ડાકોરનું બહુ મહત્વ છે। 870 વર્ષ પહેલા રણછોડરાય કારતક સુદ પૂનમે ડાકોર આવ્યા હતા। ભક્ત ભોળાનાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને આવ્યા હતા। મોટી સંખ્યામાં દેવ દિવાળીએ ભક્તો રણછોડરાયના દર્શનનો લાવો લઈ રહ્યા છે। રાજા રણછોડના દર્શનનો લાવો લઈ રહ્યા છે। ભગવાન ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા। ત્યારથી ડાકોરમાં દેવ દિવાળી ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારવામાં આવશે, જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાશે। ઠાકોરજીને 1.25 લાખના રત્નજડિત સોનાના મુકુટ, સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવશે અને કાળિયા ઠાકોરના મનમોહક રૂપને નિહાળવા દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। જય રણછોડ। સૌ યાત્રીગણોને જય રણછોડ। અમે આનંદ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ જે વાઘોડિયા રોડ વડોદરામાં આવેલું છે અને આ છેલ્લા 15 વર્ષથી અમે લાઈવ ઢોકળા, લીંબુ શરબત, ચા, કોફી, સડિંગ 5 દિવસ ડે નાઇટ 24 કલાક તમને ગરમા ગરમ આપીએ છીએ, સેવા આપી રહ્યા છે। સાથે અમે યાત્રીગણો માટે ડૉક્ટરોની વ્યવસ્થા રાખી છે। એટલે અમે બરોડાથી 5 ડૉક્ટરની ટીમ આવે છે, જે લોકોને પગે ફોલ્લા પડ્યા હોય, દવા હોય, માથું દુખતું હોય, એ બધી દવાઓ આપીએ છીએ, ડ્રેસિંગ કરીએ છીએ, બરાબર છે। અને અહીં આગળ અમે લાઈવ ઢોકળા કમસે કમ 3500 કિલો લોટથી બનાવી રહ્યા છે। એમાં 15 રસોઈયાઓ રાજસ્થાનના છે, જે 24 કલાક રાત્રે પણ લાઈવ ઢોકળા બનાવતા જ રહેતા હોય છે। એની સાથે અમારું લીંબુ શરબત છે, જે લીંબુ શરબતમાં લીંબુ, આદુ અને ખાંડથી તૈયાર કરીએ છીએ। એ સમથિંગ 601 કિલો લીંબુ અમે જાતે નિતારીએ છીએ, વત્તા 1100 કિલો જેટલી ખાંડ વપરાય છે અને જે સુંદર 24 કલાક લીંબુ શરબત આપે છે। લીંબુ શરબત એટલા માટે અમે સિલેક્ટ કર્યું છે કે પગયાત્રી ચાલતા આવતા હોય છે, જેઓનું એનર્જી ડાઉન થાય એટલા માટે એનર્જી ડ્રિંક તરીકે, ગ્લુકોઝ તરીકે અમે સુગર એ લોકોનું સારું રહે, સ્વસ્થ સારું રહે, ઠંડીમાં આદુ એમને કામ લાગે એટલા માટે આદુ લીંબુનું શરબત અમે આપીએ છીએ, બરાબર। આપ સૌને જય રણછોડ।